જૂનાગઢની કેટલીક સોસાયટીઓમાં વગર વરસાદે કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયું છે। રસ્તા બનાવવા આડેધડ ખોદકામ કરી દેવાયું છે। મનપાના સત્તાધીશોની અણઆવડતના કારણે સ્થાનિકોને નરકાગાર જેવી સ્થિતિમાં જીવન જીવવું પડી રહ્યું છે। ગિરનારની ગોદમાં વસેલા જૂનાગઢના ઝાંઝરડા રોડ પર તંત્રના વાંકે સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। મહાનગરપાલિકાએ ઝાંઝરડા રોડની સોસાયટીઓમાં એવું તો અણઘડ આયોજન કર્યું છે કે રહીશો માટે રસ્તા પર એક ડગલું પણ ચાલવું મુશ્કેલ બની ગયું છે। વોર્ડ નંબર 5ના દીપાલી પાર્ક 3, મયુરનગર ગોકુલેશ ગૌશાળા અને હવેલીની શેરીઓમાં વિકાસ કાર્યોના નામે રસ્તાઓ ખોદી દેવાયા છે, પરંતુ છેલ્લા 10-12 દિવસથી તેને ખોદાયેલી હાલતમાં જ જેમના તેમ મૂકી દેવાયા છે। છેલ્લા 10 દિવસથી લગભગ કોર્પોરેશનનું જેસીબી આવીને રોડ કરવાના માટે એ લોકોએ ખોદી નાખ્યું છે બધે ચારે બાજુથી, અને એવી રીતે ખોદી નાખ્યું છે કે બધી બાજુના રસ્તા બંધ કરી દીધા છે। એકતાપાનવાળી શેરીમાંથી નથી આવી શકાતું, ગૌશાળાવાળી શેરીમાંથી નથી આવી શકાતું, સાંઈબાબાવાળી શેરીમાંથી નથી આવી શકાતું, ને એવી કન્ડિશન છે કે કદાચ કોઈ ક્રિટિકલ કન્ડિશનમાં હોય તો 108 પણ ન આવી શકે અંદર। રસ્તામાં એ લોકોએ અત્યારે આડેધડ બધું તોડી નાખ્યું છે, એટલે નથી બાળકો ક્યાંય જઈ શકતા, નથી વૃદ્ધો ક્યાંય આડું ઉડું થતું। દર્શન કરવા જવું હોય તો આજે અત્યારે મોટી પૂનમ છે એટલે બધાને હવેલીએ દર્શન કરવા જવું હોય પણ ગારા અને ખાડા ને એટલું છે તો માણસો બિચારું ઘરમાં બેઠું બેઠું ઓલી કરે એમ કે અમારે નથી જવાતું એમ। રસ્તાના ખોદકામ દરમિયાન પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનો તૂટી ગઈ છે, જેના કારણે હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે અને રસ્તા પર કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે। પાઇપલાઇન તૂટી હોવાથી લોકોના ઘર સુધી પાણી પહોંચતું નથી। મજબૂરીવશ રહીશોએ રસ્તા પરના ખાડાઓમાં જમા થયેલા પાણીમાં નળીઓ નાખીને ઘરના ટાંકા ભરવા પડી રહ્યા છે। ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી રહ્યું હોવાની ફરિયાદ પણ ઉઠી છે, જે ભવિષ્યમાં ગંભીર રોગચાળો નોતરી શકે તેમ છે। એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે ને કે કોઈ વ્યક્તિ અહીંથી હાલી નથી શકતું, ચાલી નથી શકતું, અને લાઈનો તોડીને બેસી ગયા છે। અને બધી જગ્યાએ બોરની લાઈન નથી આવતી, ટાંકા નથી આવતા। હાલો અમે અમારી રીતે ટાંકા મગાવી લઈ, પણ ટાંકાની એટલી ખરાબ બધું પરિસ્થિતિ હતી ને કે ટાંકો અહીંયા આવી શકે એમ નહોતો। તો પાણી વગરના 10 દિવસથી અમે ચલાવીએ છીએ, બરોબર। આડેધડ જેસીબીના કામથી રોડની જે હાલાકી થઈ છે એનાથી પબ્લિકને બહુ નુકસાન થાય છે, હાલવાની તકલીફ પડે છે। ઇવન જ્યારે પાણી આવે છે ત્યારે બાળકો અને વૃદ્ધો કોઈ ચાલી શકે એવી કન્ડિશન કોઈ હોતી નથી। એ ઉપરાંત જે જેસીબીના કામથી જે પાણીની લાઈનો તૂટી ગયેલી છે, જ્યારે પાણી આવે છે ત્યારે જમીનમાંથી ફુવારા થાય એવી કન્ડિશન થાય છે। પહેલા પાણીની લાઈનોનું તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે અને ત્યારબાદ રસ્તાનું કામ ઝડપથી પૂરું કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। જો કે સ્થાનિક નગરસેવકે કામ શરૂ કરાવવાની ખાતરી આપી છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર હજુ સુધી કોઈ ઉકેલ દેખાયો નથી। અને અંદાજે 1.5 ફૂટ જેટલું ખોદાણ હોય એટલે પાણીની લાઈનો તૂટવાનો પ્રશ્ન અમુક જગ્યાએ આવેલો હતો। તેનું નિરાકરણ સવારે જ રજૂઆત મળતા અત્યારે કામ પણ શરૂ કરવાનું કહી દીધેલ છે કોન્ટ્રાક્ટરોને, અને અત્યારે ત્યાં સ્થળ ઉપર કામ શરૂ થઈ ગયેલ છે। સ્થાનિકોનો સવાલ છે કે શું માત્ર રસ્તા ખોદવા એ જ વિકાસ કાર્યો છે? પ્રામાણિકપણે ટેક્સ ભરતા નાગરિકોને કાદવ કીચડ અને ગંદુ પાણી મળી રહ્યું છે તે કેટલું વ્યાજબી ગણાય? હિરેન ધકાણ, GSTV, જૂનાગઢ।